ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે ને 11 છે. અમારે એવું થઈ ગયું છે હવે, ઓલા ખાખરા કરતાં ફરાળી ખાખરા વધારે ખવાય છે. કેમ? ઉપવાસ હોય ને જય સ્વામિનારાયણ. આપણે સાદા ખાખરા નહીં ખવાતા હોય ને એટલા ફરાળી ખવાતા હશે. તમારી બાજુ જ કેમેરો. મમ્મી બહુ કન્ફ્યુઝ થાય. આ હોય ને જ્યાં ઈ લોકો દેખાતા હોય. આ તમારી બાજુ છે ને તો અત્યારે તમે દેખાવ. બાપ કે તું આમ જોતી હોય ને એટલે હું કે તું તારો આવી રીતે આમ ફોન હોય ને ત્યારે હું દેખાતી હોય, આમ હોય ને ત્યારે તમે દેખાતા હોય. હાલો ચા પાણી પીવા. હા, આજે તો ખાલી ઈ જ હોય. હા, બપોરે ફરાળ કરશું. પણ બે ગયા આ વખતે રહેવાની કઈ ઈ હું હમણાં જોઈ લઉં કેમ છે. આ કથામાં બોલ્યા આજે જે પાણી નિર્જળા રહેતા હોય નિર્જળા રહીએ કે દોરે કે ફરાળ કરીને રહેવાની બે 11. હાલો અત્યારે તો ખાખરો ખાઈ લઈએ. ઈ આંટી કે પછી ડિસાઈડ થશે. હે ને મોર આવ્યો છે, મોર પહેલી વાર. આપણે કોઈ દિવસ આવ્યો નથી કેમ? જો અમારે પહેલી વાર મોર આવ્યો છે. કોઈ દિવસ નથી આવતો હો, પણ એ બિચારો ગોતે એક વખત ખાલી કળા કરીને વયો છે ને બધું નિરીક્ષણ કરે છે. આમ જો એ એ એ એ એ એ એ એ હા દીકુ મને લાગે છે કે એની ઉપર છે ને ઈ રાતે આવ્યો હશે, એની ઉપર વરસાદ પડ્યો હશે એટલે વરસાદ નહીં, હમણાં આવ્યો વરસાદ ત્યારે ભીનો જ થયેલો છે, પણ હવે ઉડે ને તો જો તૈયારી છે. મમ્મી એટલે ઢીલો એની કલગી ને જોતો બધું. આમાં વિડીયોમાં સરખો કલર નથી દેખાતો, બાકી એનો કલર છે કેમ આંટી જોરદાર છે. ત્યાંથી ઉડીને ત્યાં ઉપર ગયો. આ રહ્યો જો ને. આને હંસાબા હું એક કામ કરું, બિચારો સવારનો હળિયા પાટી થયો છે, હું વન વિભાગ વાળાને ફોન કરું આવીને લઈ જાય. મમ્મી એ લોકોને જ બધી ટ્રીક ખબર હોય. અને ભીનો થઈ ગયો છે ને બિચારો. હા, અને છે ને ઈ બધા મૂંઝાણો છે આ મકાનો વચ્ચે કે મારે ક્યાં જવું એમ. બહુ આગળ ન જાવ, મને બીક લાગે. ઉડે ફટફટ ફટફટ ઉડે. હે મામા સાંભળો, ઈ પણ ફટફટ ફટફટ થઈને ઉડે છે, મારે ક્યાં જવું? ઈ કે મામા કે છત્રી લઈને ઉભો રહો. સો સ્વીટ, પણ હું ન જાવ એમ, મને બીક લાગે. ઈ દીવા આખા ગામને ભેગું કરી આવી. હલો ચેતના આંટી, હલો. ઈ કે મમ્મી અમે બધા ફામે ગયા ને દાંત કાઢતા હતા. ઈ કે જ્યારે એમ લાગે ને કઈક વસ્તુ ઘટે એવી છે, ઈ કે તે જરાક મરચું વધારે નાખી દેવાનું એટલે ઈ કે માપે થઈ ગયું. બધા તીખું એટલે ખાઈ દે એમ. તીખું ખાય એક તારીખ તો ખાઈ લે, નો ખાય એટલે બિચારા નું શું થાય? એ તો ભીખાઈ રહી ને. જો આજે છે ને હું બનાવું છું આમ કાતરાની ખાટી આંબલી આવે ને, કાતરાની ચટણી. આની ચટણી. પછી તેજલ કે એક વખત અમે બધા ફામે ગયા ને કે તે મમરા એક જ થેલીને ખાવાવાળા બહુ જાજા હતા. એ કે છે ને ભાઈએ જરાક જેઠ છે ને કે જરાક મીઠું વધારે નાખી દીધું, બધાને એક થેલી માપે થઈ ગયા. આ રોજ કોણ ખાય બિચારા? ઈ હળદરનો ગાંઠિયો નથી મમ્મી, લઈ લેજો. ક્યાં દેવાનું? કુંડામાં નાખી ખાય. પીકો આ વખતે લાંબુ નાખી. આપણે ઓલા ચેસમાં સુકા પકાડ હતા ને પાડી ઓલું વાળા જેવું પણ નાખ્યું છે ને, હા એમાં બહુ હળદર ને શાકભાજી બહુ થાય છે. મમ્મી ચાટ મસાલો લાવ્યો ને દૂધી, તુરિયા ને ભીંડો ને
વાસેટી ભાજી એ બહુ થાય છે બાર મસી વાવી છે ને તો અમે વાવી પણ નથી ખાતી બાર મસી નથી ને એટલે એ ન થાય કોઈ થાય જો પેલા આદુ મરચા છે ને આના ઓલાના સૂકી ભાજીના પીસી નાખું પછી ચટણી બનાવું છું. આને પૂછો ત્રિકોણ છે બધાને બહુ મીઠું છે ઓલી કીધા ત્રિકોણ એવું છે. આ બોલ ઓછું ને એવું જ છે આ લીંબુ ને માટે બધું પડ્યું. ક્યાં તો હવે છે ને આની ચટણી બનાવવાની છે. જો આ ચટણી રેડી છે. છે ને રસ, થેપલા, સૂકી ભાજી અને આ લીલી આંબલીની ચટણી બનાવી છે. ટેસ્ટ કરી પૃથુ આ ચટણી કરતો ખરો કેવી છે મમ્મી? આ હંસાબાએ છે ને ચીભડાનું શાક આપ્યું છે. પાકલ ચીભડાનું ખવાય મમ્મી ફરાળમાં? કાકડી ખવાય એટલે ચીભડું જ ખવાય જ કા? કાકડી ખવાય ચટણી ખવાય દૂધી ખવાય હા હાલો જમી લઈએ. ભગવાનને થાળ ધરાવવા જાઓ છો? ધરાઈ ઠીક ધરાઈ દીધો. ઓકે એટલા જો 5 વાગ્યા છે. મમ્મી એક વાત કહું, આજે જે મોર આવ્યો તો ને હા. એ જળ ઝીલવા આવ્યો તો. એટલે કશું કે ના મોકલી દીધું જળજીલવા આવ્યો હતો. હા આજે અમારે અહીંયા જે મોર આવ્યો હતો ને સવારે એવું જ લાગે છે આજ મોટી જળ ઝીલણી 11 છે ને તે જળ ઝીલવા જ આવ્યો હશે. અને મમ્મી સવારે વિવેકની જોડે દર્શન કરી આવ્યા હતા. હું અત્યારે જઈ આવું, જરાક દર્શન કરતી આવું, ભગવાનને મળતી આવું અને પૂછતી આવું મમ્મી આજે શું ખાશો એમ. જ્યુસ પી લેશે કા? ઈ વાત સાચી. ચલો તો હું દર્શન કરતી આવું મંદિરે, તમને બધા નહીં કરાવું.
જો મંદિરેથી ઘરે આવીને ત્યાં મોર પાછો આવ્યો જોરિયો આજે ઈ બિચારો ભૂલો પડી ગયો છે. લોકો તો જો પણ ગાંડા થયા. આમ તો જો સોસાયટી આખી ભેગી થઈ બધા. કેટલો મસ્ત લાગે છે મમ્મી આમાં ઝાડની વચ્ચે. પબ્લિક તો જો મોર પાછળ ગાંડી થાય. આમ તો જો વિવેક વિવેક જોરિયો આમ જોરિયો ઉપર. બોલો હું બનાવી કાંઈ જ બનતું જ નથી. સૂકી ભાજી ગરમ કરું છું અને અત્યારે મેં મારે ત્યાં રસ નતો ખાવો. ગુડ પાવડર વાળી શુગર ન નાખવી એટલે પછી ગુડ પાવડર નાખવો પડે ને. આ લખ્યા સ્પેશિયલ ચાનો જ આવે. ચા માટેનો સ્પેશિયલ ગોળ છે. થેપલા પડ્યા છે બપોર પડ્યા હતા ને ફરાળના. બરાબર મોર ઉડી ગયો. મોર વાડી ગયો તો પછી હવે ક્યાં આજે આખો દિવસ અહીંયા રહ્યો છે. આજે જળજીલની એકાદશી છે ને જળજીલ વાયો હા મહારાજનું આજ જળ પડ્યું હોતે સવારે જળ. મંદિરે ગઈ હતી પછી રોંઢે ઉઠી તો ભગવાનને નવડાવ્યા હોય ઓલા કુંડમાં તે બોટલ નહોતી જબલું નહોતું નકર એમાં પાણી પ્રસાદીનું ભરત્યા હોત. પછી દુપટ્ટો છે ને આખો એમાં બોળીને અને આખો ભીનો કરીને એમને ફટાફટ આમ ખોળામાં મૂકીને એક્ટિવા લઈને ભાગી જલ્દી મમ્મી ઘરે આવીને ગીચવીને આપ્યું બધું હાલ્યો અડાલ્યો. અડાડે તો કાક્યો દબાવે એટલે મતલબ એમ મહારાજનું માયેલું પાણી હતું ને એમ. હાલો મમ્મી જો આજે બપોર હતું નીનું જ ફરાળ છે. બપોર રસ હતો મેં અત્યારે થોડીક ચા બનાવી ગોળવાળી. ભાઈ તો રસ જ પીવે છે. કેમ મમ્મી તમે? ને થેપલા આ ચટણી પણ આ સુપર હીરો છે. સુપર હીરો છે તે કેમ નથી ઉડી? આજે મમ્મી મંદિરે છે ને ભગવાને પેલા નાઈ લીધું ને પછી બાયુએ છોકરા રાખ્યા. છોકરા નવડાવ્યા એમ હા. ઘરમાં. આજે બાકી મોર બહુ ફર્યો. બહુ ફેરો. બહુ ફર્યો. એટલે ખબર છે આપણને વિસર્જન છેલ્લી શેરી માટે થાય અને એન્ડિંગ થાય ને વાડીમાં તે વાડીમાં સેમ એવી રીતે. હા. ચલો આમ જમી લઈએ. 11 તો જે ગણપતિની આરતીમાં જઈને આવ્યા બેઠા. પછી આજે શનિવાર હતો એટલે કાલે રવિવાર છે એટલે કોઈને ઉઠવાનું ટેન્શન નહોતું એટલે બધી ફ્રેન્ડો બધા બહાર બેઠા હતા. ને વિવેક એના બધા ફ્રેન્ડ સાથે બેઠા છે. મતલબ શેરી ફ્રેન્ડ બધા સોસાયટીના ફ્રેન્ડ હોય ને. અને હમણાં મેં એક વસ્તુ વાંચી પછી એક હતું ને એમાં તો એટલું મને ગમ્યું ને. એક વ્યક્તિ મંદિરે ગયો. એની સાથે એની 5 વર્ષની બેબી હતી જોડે. તો એ બે બાપ દીકરી મંદિરે ગયા એટલે આરતીનો સમય થઈ ગયો હતો. તો એ ભાઈએ આરતીમાં એ લોકો રોકાણા મંદિરે આરતી કરવા. એટલે એ ભાઈ આરતી ગાતા હતા. તો એણે જોયું કે એની 5 વર્ષની છોકરી કંઈક ગણગણે છે.
પછી આરતી પૂરી થઈ ગઈ પછી નીકળ્યા એટલે એ ભાઈએ એની છોકરીને પૂછ્યું કે જ્યારે આરતી ચાલુ હતી ત્યારે તું શું ગાતી હતી, તને તો આરતી આવડતી નથી. તો એ છોકરીએ એવો જવાબ આપ્યો કે મેં તો ભગવાનને કે આખું ક ખ ગ ઘ સંભળાવી દીધું, એમાંથી ભગવાન એની આરતી એની જાતે બનાવી લેશે. એટલે એ ભાઈ શોક થઈ ગયા, કેમ કે ભગવાન છે ને એ દેખાડો નથી જોતા, એ નિયત જોવે છે. દુનિયા ભલે દેખાડો જોવે છે પણ ભગવાન એની નિયત જોવે છે. કે એ છોકરીએ સાચા દિલથી કીધું કે મેં આખું ક ખ ગ ભગવાનને સંભળાવી દીધું, એમાંથી એની આરતી બનાવી લેશે એમ. તો બહુ ગમ્યું મને, એટલે મન થયું તમારા બધાની સાથે શેર કરું. ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.